गाइस फाइनली ट्रैक्टर रेडी થઈ ગયું હે બર્થડે ગિફ્ટ માસાનું ફાઇનલી આપે બે થેલી ના ઈ બે થેલી અંદર જ રહેશે પેન ના પેન રાખો આજે વાડી જમવાનો પ્રોગ્રામ હે આપણે અહીંયા જો આપણે આ રસોડો જો આપણો દેશી રસોડો કૂતરામાં નથી દેવા કે ઓટામાં રાખો રાતે આપણે ખાવા આવ્યા ગાઈસ જો આજના વ્લોગની શરૂઆત થઈ રહી આઈસ્ક્રીમ થી મને આજે ને બધા ખાયેલા એ આઈસ્ક્રીમ ખાયા રાખો હેપી બર્થડે તો હું કહેતું નથી મને કોઈ ખબર આવતું નથી હેપી તો જો આજના વ્લોગની શરૂઆત થઈ રહી ભાઈ આજના વ્લોગની શરૂઆત થઈ રહી ભુજ થી આપણે આયા અહીં માસાનો બર્થડે તો સિંધા આપણે આઈસ્ક્રીમ ખાવા સ્પેશિયલ ભુજ આયા અહીં કારણ કે આઈસ્ક્રીમ ખાવા પાછળનું કારણ શું હોય એ તમને ખબર પડી જશે થોડીક વારમાં આ તો હજી નાનકડો ખર્ચો છે માસા એને બર્થડેના મોટો ખર્ચો કરી નાખ્યો હોય એ તમને થોડાક ટાઈમ પછી હમણાં જોવા મળશે કેવું લાગેલું માસા તમને મોટો ખર્ચો કરીને મને આજ જરાય ગમતું નથી જરાય નથી ગમતું એમ તમને કેવું લાગેલું તો ગાઈસ હવે જઈ રહ્યા આપણે જે મોટો ખર્ચો છે આજનો એની ડિલિવરી લેવા સારું એ જોજો આગળ બ્લોગમાં તમને ખબર પડી જશે ક્યાં જઈ રહ્યા આપણે ફાઇનલી પહોંચીએ જો સ્વરાજના શોરૂમમાં અહીંયાથી આપણે વસ્તુ લેવાની શું કહ્યું એમ બર્થડે ગિફ્ટ પપ્પાનું ગાઈસ જો આ ટ્રેક્ટર ફાઇનલ કર્યું હે તો હવે આ ટ્રેક્ટરને શું વોશિંગ થઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય પછી લઈ જશું ઘરે ફાઇનલી ટ્રેક્ટર રેડી થઈ ગયું હે હાલે કોણ ફોટો પાડશે પેલું આગળથી હાલો તમે બે ભાઈ પણ ઉભા રહી જાઓ હાલો વાંધો નહીં હાલો બર્થડે ગિફ્ટ માસાનું ફાઇનલી ટ્રેક્ટર લઈ લીધું ડિલિવરી લઈ લીધી આપણે તો હવે ટ્રેક્ટરને લઈ જઈ ઘરે નહીં આપણે લઈ જઈશું ભાઈ હું ને હેમ તો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા અહીં ટ્રેક્ટર લઈને નવું ટ્રેક્ટર લઈને સિંધા કરબુજ ના પહેલા ડીઝલ પુરાવી લઈ પછી સિંધા નોન સ્ટોપ જઈ કરબુજ તો ગાઈસ જો આવી ગયા અહીં પેટ્રોલ પંપે તો શું હોય પેલું ડીઝલ કરાવી દે એમાં પછી નોન સ્ટોપ જવા દે સિંધી गाइस फाइनली આપણે માસાના ઘરે પહોંચી ગયા અહીં किधर रखने का है ये वाड़ से वायर ये मंदिर है जी आयो આપે બે થેલી ના ઈ બે થેલી અંદર જ રહેશે પેન ના પેન રાખો ના માલ કાઢી લેસ હા ભલે કાઢી બે ભાઈ બોન ઝઘડ જ કરે રા હાલો એમ ભલે નવું ટ્રેક્ટર વાપરો હવે હું જવું રહું ભલે હાલો જો આપણે નાસ્તો કરતો નાસ્તો ખાઈએ જઈએ ભલે તો ભાઈ ચાલો આપણે ગાડી આવી ગઈ આપણે તેડવા હવે જઈએ આપણા ઘરે માસી ઊંઘ આવી હશે ને આજે ટ્રેક્ટર કરીને તો ગાઈસ જો આપણે કરબુજ છે આવી ગયા ને સિંધા આયા અહીં વાડીએ કારણ કે આજે વાડીએ જમવાનો પ્રોગ્રામ હે આપણે આજો બધા બેઠા જો કંઈક આટલા જણા આવ્યા આપણા ગામડા બધા ભાઈબંધ ભેગા થયા ને અહીંયા જો આપણે આ રસોડો જો આપણો દેશી રસોડો અહીંયા દાળ ગરમ થાય રહી ભાત હતા ભાત આપડા જો ભાત હા જીરા રાઈસ જો આપડા જીરા રાઈસ જો ધાણા જીરું બધું એમ ને સાહેબ હા
વાહ વાહ આ જોજો આ જોજો સાહેબ આ દાલ ફ્રાય તૈયાર થઈ રહી જોજો સાહેબ તડકો કરશે એક જોરદાર એવો જોજો આવું કરે ને એટલે એમ થાય રસોઈયા બરોબર હે વાંધો નથી મોડું મોડું ખારું કરી નાખેલા પણ અંદર ખૂટી ન જાય હો સાહેબ પછી હા હા ગાઈસ જો બધું રેડી થઈ ગયું હે પણ છેલ્લે આ પાપડ રહી ગયા ક્યારે ભગત આમ કરતા પાપડ આપણે શેકવા ના આવ્યા હોય આનમાં કેમ કરશું સાહેબ હવે આનમાં એ જો અમારા સાહેબનો જો આઈડિયા નીચે રાખી દીધા એમ જ વાહ સાહેબ વાહ હાથ બળશે ગરમ રે વાહ કૂતરામાં નથી દેવા કે ઓટામાં આપણે ખાવા અરે આ હું જોયા વાડીએ તો આવું જોયું શું કેવું સાહેબ ડીશ કીધી પણ ડીશ ના ખણી આવ્યો એક પાંગત પડી ગઈ વેવાય નહીં બીજા વેવાય બધા અહીંયા બેઠા હાલજો તો કઈ જો મારું નાનકડું રસોડું તૈયાર થઈ ગયું હે બધા બહી ગયા હે આ છે રાઈસ ને આ છે દાળ ફ્રાય દાળ ફ્રાય જીરા રાઈસ દાળ ફ્રાય જીરા રાઈસ કેની પાણીમાં ક્યાં કરે ટાંકીમાં અરે વિડીયો ઉતાર લેવાય ને ભવા તાને પણ હે વાંધો નહીં મોડા તો મોડા જો આપણે ડીશ રેડી હે ભાઈ જો જમી લીધું ને બધા બેઠા હે રેણ કરી આવજો કોઈ ખાટલામાં લેટેરો કોઈ ફોનમાં બેઠા હે ચાલો આજનો વાડીનો કાર્યક્રમ થયો ખતમ ખાટલા બાટલા રાખી દો અંદર બાકી બધા હવે ધીમે ધીમે આપણે જઈ રહ્યા ઘરે પાછા તો ગઈસ આવી ગયા અહીં ઘરે ને ઘરે આરામ મસ્ત મજાનું માસાનું નવું ટ્રેક્ટર આવી ગયું આપણે વાડીએ જમવાનો પ્રોગ્રામ થઈ ગયો તો વ્લોગ અહીંયા તો કરજો વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય